દોસ્તો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો આજની સવાર આપણે પડી હતી 9 વાગે, પણ અત્યારે વાગી ગયા છે 1:15 અને અત્યારે બધે જો ફ્રેશ શાક બધું આવી ગયું છે। જો દૂધી છે ને મકાઈ છે ને દાદીમાં પણ આવી ગયા છે અને બટેટા છે ને લીંબુ છે, ગુવાર છે ને ભીંડો ને એવું બધું છે અને આ બધું ફ્રૂટ છે। જો આ જાંબુ મેં તો પહેલી વાર ખાધું આવું જાંબુ, તમે લોકોએ ખાધું હોય તો કમેન્ટ કરી દેજો। અને આપણે અત્યારે તો રસ કાઢવાનો હોય કેરીનો, ચાલો ફટાફટ બધું। અને જો સરગવાની મસ્ત તાજી તાજી સૂંગ છે, સિંગ અને મરચાં ટમેટા ને દાડમ ને એવું બધું છે, ટેટી કેળા। આપણે ફાઇનલી ઉઠી ગયા છે ને હવે અત્યારે આપણે બનાવવાનું છે લીંબુ શરબત, એટલે એના માટે જો આપણે સાથે કોફી પીછી, કોફી છે અને હવે લીંબુ શરબત બનાવવાનું, એટલે પાણી લઈ લીધું છે, ખાંડ લઈ લીધી છે, સાદી સોડા લઈ લીધી છે, લીંબુ લઈ લીધા છે અને આ મસાલો જીમરી લઈ લીધી છે। ચાલો બધા અત્યારે શરબત બનાવવા માટે, પછી પીવા માટે આવજો। તો આપણે મસ્ત ઠંડી ઠંડી ફ્રૂટ ડીશ બનાવી લીધી છે, સાથે છે ઠંડુ ઠંડુ શરબત। ચાલો બધા ફ્રૂટ ડીશ ખાવા માટે અને શરબત પીવા માટે। જો હું અને દાદી બંને ફ્રૂટ ડીશ ખાવા માટે અને મસ્ત ઠંડુ ઠંડુ શરબત પીવા માટે બેસી ગયા છે। ચાલો બધા ખાઈ લઈએ અને શરબત પી લઈએ। તો આપણે ઢોસા ખાવા માટે આવી ગયા છીએ। ભાઈ મજા આવે હે ને? ચાય બધું મસ્ત છે, હિંચકા ને બધું। જો આપણે ઢોસા ખાવા માટે બેસી ગયા છીએ, ટેબલ બુક કરી લીધું। ભાઈ ખાવા છે ને ઢોસા? હા ઈ ખાવું છે ને તારે? ઓકે ચાલો ડન કહી દે, આમ ડન કહી દે। ઢોસો ખાવાનો કા આપણે આજ? તો આપણે ઢોસો આવી ગયો છે, મસાલા ઢોસો, પછી બેબી પેપર છે, ઠંડી મસાલાવાળી છાશ છે। ચાલો બધા જમવા માટે। ભાઈ ભાવે છે ને? કેવું છે? મસ્તીનું છે ને? ખાઈ લો હાલો। મંચુરિયન ચાઉમીન પણ આવી ગઈ છે। જો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે ને ભોલું પણ આવી ગયું કિયન। હા જો આમ જો હેલો ગાઈસ, તો જો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી। જો તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। કિયાન જો કિયાને વાતું કરે છે, બા 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 બા